ओम नमो भगवते वासुदेवाय। जय मां सरस्वती। મિત્રો, શું એક ગરીબ અને એક શાપિત બાળક પોતાની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીવો પ્રગટાવી શકે છે? માતા સરસ્વતીની કૃપા અને કઠિન સંઘર્ષ અનિરુદ્ધના જીવનમાં કેવો ચમત્કાર કર્યો તે જાણો આ પ્રેરણાદાયક કથામાં। આવો મિત્રો, આ કથાને ધ્યાનપૂર્વક અને પૂર્ણ મનથી સાંભળીએ। આ કથાને સાંભળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। માતા સરસ્વતી કહે છે કે જે પણ મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે મારી આ કથા સાંભળે છે અથવા સંભળાવે છે અને વિધિપૂર્વક મારા મંત્રનો જપ કરે છે, તેને જીવનમાં હંમેશા સુખ, શાંતિ, જ્ઞાન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। એવો વ્યક્તિ ક્યારેય ગરીબીનો અનુભવ કરતો નથી અને તેના ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી। મારા આશીર્વાદ હંમેશા તેના પરિવાર પર બની રહે છે। મિત્રો, વિડીયોના અંતમાં માતા સરસ્વતીની પૂજા વિધિ, નિયમો અને શક્તિશાળી મંત્રો વિશે જણાવવામાં આવ્યું છે। આ મંત્રોનો જપ કરવાથી તમે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ અને સંકટોને દૂર કરી શકો છો। પ્રિય દર્શકો, અમે તમને વિનંતી કરીએ છીએ કે આ પવિત્ર કથા સંપૂર્ણ શ્રદ્ધા સાથે સાંભળો અને કોમેન્ટમાં જય મા સરસ્વતી જરૂર લખજો અને આ વિડીયોને એક લાઇક કરી લેજો, જેથી માતા સરસ્વતીની કૃપા હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો આવો મિત્રો, સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ પાવન કથા સાંભળીએ અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરીએ। હવે કથાની શરૂઆત કરીએ। મિત્રો, એક સમયની વાત છે। એક નાના ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને તેમનો એકમાત્ર પુત્ર હતો, જેનું નામ અનિરુદ્ધ હતું। આ પરિવાર અત્યંત ગરીબીમાં જીવન જીવતો હતો। તેમના પાસે ન પૂરતું ભોજન હતું, ન સારા કપડાં, પરંતુ તેમના દિલમાં એકબીજા માટે અપાર પ્રેમ અને લાગણી હતી। અનિરુદ્ધના માતા પિતા ખૂબ મહેનતી હતા। તેઓ દિવસ રાત મહેનત કરતા જેથી પોતાના બાળકનું પેટ ભરી શકે। અનિરુદ્ધ એક ચંચળ અને જિજ્ઞાસુ બાળક હતો। તેનું મન હંમેશા નવી બાબતો જાણવાની અને સમજવાની તરફ આકર્ષિત રહેતું હતું। તે ગામમાં મોટા લોકો પાસેથી વાર્તાઓ સાંભળતો અને પોતાની કલ્પનામાં ખોવાઈ જતો, પરંતુ તેમના જીવન પર ગરીબીની છાયા હંમેશા રહી હતી। મિત્રો, એક દિવસ અનિરુદ્ધ પોતાના મિત્રોની સાથે રમતા રમતા ગામની નજીક આવેલા જંગલમાં પહોંચી ગયો। ત્યાં તેણે જોયું કે એક સાધુ તપસ્યામાં લીન હતા। તેમની આંખો બંધ હતી અને તેમના આસપાસ દિવ્ય તેજ હતું। અનિરુદ્ધ તેમની પાસે પહોંચી ગયો અને રમતમાં અચાનક સાધુની તપસ્યાની જગ્યાએ માટી ઉછાળી। સાધુનું ધ્યાન તૂટી ગયું। તેમણે આંખો ખોલી અને ગુસ્સામાં અનિરુદ્ધને જોયો। અનિરુદ્ધ ડરી ગયો અને માફી માંગવા લાગ્યો, પરંતુ સાધુનો ક્રોધ શાંત ન થયો। તેમણે કહ્યું, તું મારી તપસ્યા ભંગ કરી છે, તેથી હું તને શાપ આપું છું કે તું આખું જીવન અજ્ઞાનમાં રહીશ અને ક્યારેય જ્ઞાનનો પ્રકાશ જોઈશ નહીં। સાધુના શબ્દોથી અનિરુદ્ધનું હૃદય ધ્રુજી ઉઠ્યું। તે રડતો રડતો ઘરે પરત આવ્યો અને પોતાની માતાને સમગ્ર ઘટના કહી। માતાએ તેને ધીરજ આપી, પરંતુ તેમના દિલને પણ આ વિચારથી દુઃખ થયું કે તેમના પુત્રનું ભવિષ્ય અંધકારમય થઈ શકે છે। મિત્રો, અનિરુદ્ધની માતાએ નક્કી કર્યું કે તે પોતાના પુત્ર માટે દરેક શક્ય ઉપાય કરશે। તેમણે દરરોજ માતા સરસ્વતીની આરાધના શરૂ કરી। તેમનો વિશ્વાસ હતો કે વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતી જ તેમના પુત્રની અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી શકે છે। મહિનાઓ સુધી તેમણે ઉપવાસ અને પ્રાર્થના કરી। તેમની સાચી ભક્તિ અને સમર્પણથી માતા સરસ્વતી પ્રસન્ન થઈ। એક રાતે જ્યારે અનિરુદ્ધની માતા પ્રાર્થના કરી રહી હતી, ત્યારે માતા સરસ્વતી તેમની સામે પ્રગટ થઈ। તેમનો સ્વર મમતા ભર્યો હતો અને તેમની હાજરીથી આખું ઘર પ્રકાશમાન થઈ ગયું। માતા સરસ્વતીએ કહ્યું કે વત્સ, તારી ભક્તિએ મને પ્રસન્ન કરી છે। હું જાણું છું કે તારો પુત્ર શાપગ્રસ્ત છે, પરંતુ મારું આશીર્વાદ તેની અજ્ઞાનતાને દૂર કરી શકે છે, પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે પોતે જ્ઞાનની દિશામાં આગળ વધશે। મિત્રો, માતા સરસ્વતીના આશીર્વાદ પછી અનિરુદ્ધના મનમાં બદલાવ આવવા લાગ્યો। તેને પુસ્તકો અને ગુરુઓ તરફ આકર્ષણ અનુભવવા લાગ્યું। જો કે સાધુના શાપના પ્રભાવથી તે ઘણીવાર નિરાશ થઈ જતો। તેને ભણવામાં વારંવાર મુશ્કેલી આવતી અને તે હતાશ થઈ જતો, પરંતુ તેની માતા તેને દરેક વખતે સમજાવતી કે સાચો પ્રયત્ન જ સાચી પૂજા છે। તેણે નાની નાની વાર્તાઓથી અભ્યાસ શરૂ કર્યો। તેની માતાએ તેને જૂના ધાર્મિક ગ્રંથોની કથાઓ સંભળાવી,
જેમાંથી તેને પ્રેરણા મળતી. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. અનિરુદ્ધે પોતાના ગામમાં આવેલા એક નાના પુસ્તકાલયમાં જવાનું શરૂ કર્યું. ત્યાં તેણે માત્ર અભ્યાસ જ કર્યો નહીં, પરંતુ અન્ય વિદ્વાનોને મળીને તેમના અનુભવોથી શીખવાનું શરૂ કર્યું. આ જ્ઞાન તરફ આગળ વધવાનું તેનું પહેલું પગલું હતું. મિત્રો, ગામમાં એક વિદ્વાન ગુરુ રહેતા હતા, જેમનું નામ અચ્યુતાનંદ હતું. તેમણે અનિરુદ્ધની વાત સાંભળી અને તેને પોતાના પાસે બોલાવ્યો. અચ્યુતાનંદે કહ્યું કે જ્ઞાન મેળવવાનો માર્ગ કઠિન છે, પરંતુ ધીરજ અને સમર્પણથી તેને પાર કરી શકાય છે. હું તને શીખવવા તૈયાર છું. અનિરુદ્ધે તેમના ચરણોમાં નમીને શિક્ષણ લેવાનું શરૂ કર્યું. તેને માત્ર પુસ્તકી જ્ઞાન જ નહીં, પરંતુ જીવનના મૂલ્યો પણ શીખવ્યા. તેમણે તેને ધ્યાન, મનની એકાગ્રતા અને પોતાના પર વિશ્વાસ રાખવો શીખવ્યું. અચ્યુતાનંદનું માર્ગદર્શન અનિરુદ્ધના જીવનમાં નવો પ્રકાશ લઈને આવ્યું. ગુરુએ તેને કહ્યું કે શાપનો પ્રભાવ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તું પોતાને સીમિત માનતો રહીશ. તેમણે કહ્યું, જ્ઞાન એ દીવો છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરી શકે છે. શાપ પણ માત્ર એક વિચાર છે જેને તારી મહેનત અને માતા સરસ્વતીની કૃપા નિષ્ફળ કરી શકે છે. મિત્રો, થોડા વર્ષો પછી એ જ સાધુ જે ક્યારેક અનિરુદ્ધને શાપ આપી ગયા હતા, તે ગામમાં પાછા આવ્યા. જ્યારે તેમણે જોયું કે અનિરુદ્ધ હવે જ્ઞાની અને સમર્પિત વિદ્યાર્થી બની ગયો છે, ત્યારે તેમને પોતાની ભૂલોનો અહેસાસ થયો. તેમણે અનિરુદ્ધને બોલાવીને કહ્યું કે વત્સ, હું ક્રોધમાં કહી ગયેલી વાતો માટે લજ્જિત છું. તું પોતાની મહેનત અને માતા સરસ્વતીની કૃપાથી આ શાપને વ્યર્થ કરી દીધો. અનિરુદ્ધે વિનમ્રતાથી કહ્યું કે ગુરુજી, તમારા શાપે જ મને પ્રેરણા આપી. જો એ ઘટના ન બની હોત તો હું કદાચ માતા સરસ્વતીની શરણમાં ન જતો હોત. આ સાંભળીને સાધુએ તેને ગળે લગાવ્યો અને આશીર્વાદ આપ્યા. મિત્રો, અનિરુદ્ધે શિક્ષણ પ્રત્યેના પોતાના સમર્પણને જીવનનો હેતુ બનાવી લીધો. તેણે પોતાના ગામમાં એક શાળા સ્થાપી જ્યાં ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવતું હતું. તે બાળકોને માત્ર ભણાવતો જ નહીં, પરંતુ જીવનના નૈતિક મૂલ્યો અને સમાજ સેવાનું મહત્વ પણ સમજાવતો. તે શાળાનું નામ સરસ્વતી વિદ્યા મંદિર રાખવામાં આવ્યું. ધીમે ધીમે આ શાળા સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ બની ગઈ. ત્યાં આવતા બાળકો માત્ર અભ્યાસમાં કુશળ બન્યા નહીં, પરંતુ સમાજ માટે યોગદાન આપનારા સારા નાગરિક પણ બન્યા. અનિરુદ્ધે આ શાળામાં એવા બાળકોને પણ તક આપી જે શિક્ષણથી વંચિત હતા. તેણે શિક્ષણને એવું સાધન બનાવ્યું કે જેના દ્વારા સમાજનો દરેક વ્યક્તિ લાભ મેળવી શકે. મિત્રો, એક દિવસ જ્યારે અનિરુદ્ધ શાળાના પ્રણાંગણમાં બાળકોને ભણાવી રહ્યો હતો, ત્યારે તેને એક દિવ્ય પ્રકાશ દેખાયો. એ પ્રકાશ માતા સરસ્વતીનો હતો. માતાએ પ્રગટ થઈને કહ્યું કે અનિરુદ્ધ, તું પોતાની મહેનત, ભક્તિ અને સમર્પણથી આ સાબિત કરી દીધું કે સાચું જ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ સેવા અને નિષ્ઠામાં છે. હું તારી ઉપર પ્રસન્ન છું. તારું જીવન બીજાઓ માટે પ્રેરણા બની ગયું છે. આવું કહીને માતા સરસ્વતી અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસથી અનિરુદ્ધે વધુ સમર્પણ અને ઉત્સાહ સાથે પોતાનું જીવન સમાજ અને શિક્ષણને સમર્પિત કરી દીધું. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે મુશ્કેલીઓ હોવા છતાં જો આપણું મન સાચું હોય અને આપણો પ્રયત્ન સતત હોય તો માતા સરસ્વતીની કૃપાથી દરેક અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ શકે છે. જીવનમાં કેટલીય અડચણો આવે, જો આપણે સાચા મનથી મહેનત કરીએ અને આપણા હેતુ પ્રત્યે નિષ્ઠાવાન રહીએ તો આપણે દરેક મુશ્કેલી પણ પાર કરી શકીએ. અનિરુદ્ધની આ કથા માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ સમાજના દરેક એવા વ્યક્તિ માટે પ્રેરણા છે જે મુશ્કેલીઓ છતાં પોતાના સપનાઓ પૂરા કરવા માટે સંઘર્ષ કરે છે. માતા સરસ્વતીની કૃપા અને પોતાના સતત પ્રયત્નોથી દરેક માણસ પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે. મિત્રો, માતા સરસ્વતીની આ પ્રેરણાદાયક કથા અહીં પૂર્ણ થાય છે. માતા સરસ્વતીના શક્તિશાળી મંત્રોનો જપ તેમના ભક્તો માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. માતા સરસ્વતીના મંત્રોનો માળા ઉપર જાપ કરવા માટે કેટલાક ખાસ નિયમો અને વિધિઓ છે જેમનું પાલન કરવાથી વધુ લાભ મળે છે. આ વિધિ ખાસ કરીને વિદ્યા, બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. માળા જપના નિયમો કંઈક આ રીતે છે. માળાનો જપ કરવા પહેલાં સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. મન અને શરીરની શુદ્ધિ માટે ધ્યાન કરો. સફેદ આસનનો ઉપયોગ કરો. માતા સરસ્વતીને સફેદ રંગ પ્રિય છે. જાપ માટે સફેદ ચંદનની માળા, કમળના બીજની માળા અથવા સ્ફટિક માળાનો ઉપયોગ કરો.
મિત્રો, સ્ફટિક માળા સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે તે શીતળતા અને સકારાત્મક ઉર્જા આપે છે. માળા જાપનો સમય બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4 થી 6 વાગ્યા અથવા સાંજના સમયે સૂર્યાસ્ત સમયે જાપ માટે સૌથી શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય તો શાંત અને એકાંત સ્થળે કોઈ પણ સમયે જાપ કરી શકાય છે. મિત્રો, માળામાં 108 મણકાનો ઉપયોગ થાય છે. દરેક મણકા પર મંત્રોનો ઉચ્ચાર કરો. ઓછામાં ઓછું એક માળા 108 વાર મંત્ર જપ કરો. જો શક્ય હોય તો 3, 5 અથવા 11 માળાનો જપ કરો. મંત્રોનો ઉચ્ચાર સ્પષ્ટ અને યોગ્ય રીતે કરો. માનસિક જાપ એટલે મનમાં મંત્રોનો જપ સૌથી અસરકારક માનવામાં આવે છે. જપ કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસો. બેસવાનું સ્થાન શાંત અને પવિત્ર હોવું જોઈએ. મંત્ર જાપ દરમિયાન માતા સરસ્વતીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. સફેદ ફૂલ, દીવો અને સફેદ મીઠાઈ ચડાવો. સરસ્વતી વંદના અથવા ધ્યાન મંત્રનો પાઠ કરો. મિત્રો, માતા સરસ્વતીનું શક્તિશાળી મંત્ર કંઈક આ રીતે છે: ઓમ સરસ્વતે નમઃ, ઓમ સરસ્વતે નમઃ, ઓમ સરસ્વતે નમઃ. જાપ પછી માતા સરસ્વતીને પ્રાર્થના કરો અને તમારા ભણતર, જ્ઞાન અથવા અન્ય કોઈ હેતુ માટે આશીર્વાદ માંગો. મિત્રો, માળા જપ પછીના નિયમો કંઈક આ રીતે છે: માળાને પવિત્ર સ્થળ પર રાખો અને તેનો ઉપયોગ માત્ર જાપ માટે કરો. જાપ પૂર્ણ થયા પછી માતા સરસ્વતીને પ્રણામ કરો અને પ્રસાદ ગ્રહણ કરો. તમારી દૈનિક જીવનશૈલીમાં વિદ્યાનું, જ્ઞાનનું અને સત્યનું પાલન કરો. અમારી કામના છે કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને માતા સરસ્વતીની કૃપા બની રહે. મિત્રો, વિડીયો જોવા બદલ તમારો હૃદયથી આભાર. આ વિશેષ દિવસ આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા અને ભક્તિનો સંચાર કરે છે. કૃપા કરીને તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો અને જય સરસ્વતી માતા લખવાનું ભૂલશો નહીં. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.